ભગવાન કી જય. ઓમ આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમીડ્યમ ભવરોગવેદ્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. યત્રાં કેચ વિભાતિ બોધરસુતા દેવાપગામસ્તકે બાલે બાલવિદુર્ગલે ચ ગરલમ યસ્યોરસે વ્યાલરાટ સોયં ભૂતે વિભૂષણા સુરવર સર્વાધિપા સર્વદા સર્વા સર્વગતઃ શિવ શશિનિભઃ શ્રીશંકર પાતુ મામ. જન્માદ્યસ્ય તોન્વયાદિતર ચાર્તેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિકવયે મોહયંતિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરાં ધીમહિ. વિઘ્નધ્વાन्तનિવારણે કર્તરણેર વિઘ્નાટવે અવ્યવાડ વિઘ્નવ્યાલકુલાભિમાન ગરુડો વિઘ્નેવ પાંચાનન વિઘ્નો તુંગગિરી પ્રભેદન પવી વિઘ્નાંબુધો વાડવો વિઘ્નાઘો ગગન પ્રચંડ પવનો વિઘ્નેશ્વર પાતુ વઃ. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. આનંદેશ્વર મહાદેવ કી જય. રામકૃષ્ણ ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવે જ ગુરુ ને ગુરુ એ જ શિવ. શિવ સ્વરૂપ ગુરુદેવનું ધ્યાન ધરવાનું છે. આજે એવી દ્રષ્ટિ કરજો કે આખા જગતમાં આપણને ગુરુદેવ દ્રશ્યમાન થઈ રહ્યા છે, ગુરુજીના દર્શન થઈ રહ્યા છે. પણ આપણી દ્રષ્ટિ ન હોય એટલે આપણને દર્શન થતા નથી. શિવના સ્વરૂપમાં ગુરુજી ભળી ગયા છે અને અષ્ટમૂર્તિ સ્વરૂપે શિવ બધે બધામાં રહેલા છે. જેમ સમુદ્રમાં મોટા મોટા મોજાઓ ઉઠે, લોટ ઉઠે, મોજાઓ આવે, ફીણ થાય, પરપોટા થાય, ભમરીઓ પડે, જણ ઉડે, ઝાકળ પડે, વરસાદ પડે, કરા પડે, હિમ પડે, વરાળ થાય. આ બધું જળ ને જળ જ છે. જળની સત્તા સિવાય બીજું કાંઈ નથી. જોવામાં અલગ અલગ લાગે છે
પણ આપણી દ્રષ્ટિ એવી નથી એટલે આપણને જળ નથી દેખાતું ને બરફ દેખાય છે, કરા દેખાય છે, ને હિમ દેખાય છે બધું જળ જ. એમ એવી દ્રષ્ટિ કરો કે આખા જગતમાં ગુરુજી જ છે, આપણા હૃદયમાં બિરાજમાન થયા છે. ભાવ હોય તો દેખાશે જ બધાને. એ ગુરુજીનું ઓમની ધ્વનિથી આપણે ધ્યાન ધરવાનું છે. લાંબા સ્વરથી ધ્વનિ કરજો, મધુર સ્વરથી. જ્ઞાન મુદ્રા કરજો, ટટ્ટાર બેસો, આંખો બંધ રાખજો. આપણા હૃદય કમળમાં ગુરુજી બિરાજમાન છે, આપણે દૃશ્યમાન થઈ રહ્યા છે એવો ભાવ કરજો. ભાવ જ મુખ્ય છે. ઓ
શાંતિ. સુશાંતિરાભવતુ. સર્વત્ર શાંતિરાભવતુ. ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે. ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે. 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 ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે. ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે ગુરુદેવ હરે. 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 આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે
આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે આનંદેશ્વર હરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ધન્ય ભાગ્ય ભાગ્ય છે આપણા સૌના કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂજનનો આપણે લાભ અહીંયા લઈ રહ્યા છીએ. દૂર દૂરથી બધા આવેલા છે, બધા ભાઈઓ બહેનો. ગુરુજીની કૃપા થઈ અને પૂજનનો કાર્યક્રમ આપણે ગોઠવાણો. ગુરુજીની કૃપા વગર કંઈ થતું નથી. આજે ગુરુ મહિમા વર્ણવવાનો દિવસ છે, પણ મારામાં તો ગુરુ મહિમા વર્ણવવાનું કંઈ જ્ઞાન છે નહીં.
તેમ છતાં જે ગુરુજી બોલાવશે એવા બે શબ્દો ગુરુજીની પ્રેરણાથી બોલશે. આંખો બંધ રાખજો, 2 મિનિટ માનસ પૂજન કરી લઈ ગુરુજીનું. પહેલા હૃદયરૂપી બાજટને પહેલા સ્વચ્છ કરો, પછી એની ઉપર ગુરુજીની ચરણ પાદુકા પધરાવો. પછી અષ્ટભાવરૂપી ઉદકથી ગુરુજીના ચરણને પ્રક્ષાલન કરાવો. અંજલિ આપો ગુરુજીના ચરણોમાં. પછી સર્વ ઇન્દ્રિયોની પુષ્પકલિકાઓ બનાવીને ગુરુજીના ચરણોમાં અર્ઘ્ય આપો. પછી ગુરુજીના ચરણ પ્રક્ષાલન કરો. ગુરુજીના ચરણોમાં વાસના રૂપી આપણે ચંદન ચડાવો. પછી શુદ્ધ પ્રેમરૂપી અક્ષત ચડાવો. અષ્ટભાવરૂપી વિકસિત કમળ, અષ્ટપાંખડીવાળા કમળો ગુરુજીના ચરણોમાં ચડાવો. પછી તન મન ધનવાળું 3 પાંદડાવાળું બીલીપત્ર ચડાવો. પછી આનંદરૂપી સુગંધનું અબીલ ગલાલ. પછી અહંકારનો ધૂપ કરો, નિરાભિમાનનો દીપ કરો અને ગુરુજીના અનન્ય ભાવથી ચરણાવિંદને આપણે સ્પર્શ કરો. ગુરુજીના ચરણોમાં પડી જાઓ અને ગુરુજીને પ્રાર્થના કરો કે અમને ભોગને મોક્ષ ઓવારી નાખો, અમારો મોક્ષ સિદ્ધ કરો. સદગુરુ ભગવાન કી જય. ભગવાનના અવતારો રામ અને કૃષ્ણ એ સામાન્ય મનુષ્યની જેમ વર્તી ગુરુજીની સેવા કરતા, ગુરુજીને સેવતા. પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતુ ગુરુ નાવહી માથા. તુલસીદાસજી રામાયણમાં કહે છે, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં રામ ને લક્ષ્મણ અયોધ્યાનગરની બહાર જ્યાં વશિષ્ઠજીની કુટિયા હતી ત્યાં જઈને પહેલાં, હજી ગુરુજી તો સૂર્યોદય થાય ત્યારે બહાર આવતા, પણ 4 વાગ્યામાં રામ ને લક્ષ્મણ ત્યાં જતા ગુરુજીને વંદન કરવા માટે. ત્યાર પછી સુમંત આવતા અને બધા નગરના સેવકો આવતા, બધા રાજ્ય કારભારીઓ. સર્વપ્રથમ રામ ને લક્ષ્મણ જતા અને ગુરુજીને વંદન કરીને પછી પાછા અયોધ્યા એને રાજકાજ સંભાળતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંદીપની ઋષિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એમના વિદ્યાગુરુ હતા એ સાંદીપની ઋષિ. સાંદીપની ઋષિ જે બાલ્યકાળ અવસ્થામાં એમના ગુરુજી પાસે જ્યારે વિદ્યાભ્યાસ કરતા ત્યારે એનામાં અનન્ય ગુરુ ભક્તિ હતી. એ ગુરુજીની ખૂબ સેવા કરતા અનન્ય ભાવથી. એટલે એમના ગુરુજીને એકવાર પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, સાંદીપનીની પરીક્ષા કરવાની. બધા વિદ્યાર્થીઓ બહાર ગયેલા અને દૂરથી આવતા જોયા વિદ્યાર્થીઓને. એટલે ગુરુજીનો એક બાળક ત્યાં રમતો હતો. સાંદીપનીની સામે ઈશારો કરીને એમના ગુરુજીએ કીધું કે આ બાળકને કૂવામાં પધરાવી દે. તરત જ બાળકને તેડીને કૂવામાં પધરાવી દીધો. પેલા વિદ્યાર્થીઓ જોઈ ગયા, દોડતા આવ્યા. પાણી જળ ઉપર જ હતું, એમાં કૂદ્યા. વિદ્યાર્થીને બહાર, ગુરુજીના પુત્રને બહાર કાઢ્યો વિદ્યાર્થીઓએ. પછી સાંદીપનીને મારવા માંડ્યા કે ગુરુજીના પુત્રને તે પાણીમાં નાખી દીધો, કૂવામાં નાખી દીધો. જેમના એનો બધો માર સહન કર્યો સાંદીપનીએ, પણ બોલ્યા નહીં કે ગુરુજીની આજ્ઞા હતી, ગુરુજીએ કીધું હતું, ગુરુજીનું વચન હતું. માર સહન કર્યો. ગુરુજી આવ્યા કે એને મારો નહીં, એ તમારો ગુરુ ભાઈ છે.
આવી જ રીતે એકવાર વિદ્યાર્થીઓ દૂરથી આવતા હતા, સાંદીપની ત્યાં હાજર હતા. ગુરુજીએ સંકેત કર્યો કે આ છતને આગ લગાડી દે. તરત જ આગ લગાડી દીધી ગુરુજીના ઘરને, છતને. વિદ્યાર્થીઓ આવ્યા દોડીને બધા, આગ ઠારી અને સાંદીપને મારવા માંડ્યા. તેમ છતાં એ બોલ્યા નહીં કંઈ, કે ગુરુજીની આજ્ઞા હતી, કાંઈ નહીં, માર સહન કર્યો. ગુરુજીએ વિદ્યાર્થીઓને વાર્યા કે ને મારો નહીં. સાંદીપનીમાં એક ગુરુ ભક્તિ વધારે હતી. એ કોઈ બહુ શ્રેષ્ઠ બુદ્ધિના નહોતા કે કોઈ કનિષ્ઠ બુદ્ધિના નહોતા, પણ મધ્યમ બુદ્ધિના હતા. પણ એમાં એક જ એ સારો ગુણ હતો, ગુરુજી જે આજ્ઞા કરે તરત જ આજ્ઞાનું પાલન કરી નાખવાનું. એમાં કોઈ વિચાર જ કરવાનો. ગુરુ આજ્ઞા અવિચારણીય. ગુરુજીની આજ્ઞા થાય એમાં કાંઈ વિચાર જ કરવાનો નહીં. અને ગુરુજીની આજ્ઞા થાય ને તે તમે તરત જ કામ કરો તો એ ગુરુજીની શક્તિ તમારામાં આવી જાય. એમાં જેટલી વાર લગાડો એટલી શક્તિ ઓછી થતી જાય. આવી રીતે પછી વિદ્યાભ્યાસ પૂરો થયો. એમાં બધા વિદ્યાર્થીઓમાંથી ઘણા પંડિતો બન્યા, ઘણા આચાર્યો બન્યા, ઘણા જ્ઞાની બન્યા. બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સાંદીપની પણ જતા રહ્યા. પછી ઘણા સમય પછી એકવાર ગુરુજી બીમાર પડ્યા. આ બધા શિષ્યોને ખબર મળ્યા, બધા ગુરુજીના દર્શને આવ્યા. ગુરુજીને શરીર છોડવાનો સમય હતો. પછી ગુરુજી પાસે જે બધી વસ્તુ હતી ગુરુજી બધા શિષ્યોને આપવા માંડ્યા. કોઈને પંચપાત્ર આપ્યું, કોઈને આચમની આપી, કોઈને પવિત્રી આપી, કોઈને ગૌમુખી, કોઈને આસન, કોઈને માળા, કોઈને પાદુકા, કોઈને દંડ, કોઈને કમંડળ, બધાને આપી દીધું બધું. છેલ્લે સાંદીપની ગુરુજીની સામે આવ્યા. ગુરુજી ચૂપ થઈ ગયા, કંઈ બોલ્યા નહીં. પછી કેટલી વાર બોલ્યા કે તારી ગુરુ ભક્તિની બરાબર મારી પાસે અપાયું તેને કાંઈ નથી. મારી પાસે કાંઈ છે જ નહીં એવું કે તને તારી ગુરુ ભક્તિના પ્રમાણમાં કાંઈ આપી શકાય. પછી ગુરુજી એને આશીર્વાદ આપ્યા કે ત્રિલોકીનાથ ભગવાન શ્રી કૃષ્ણ તારે ત્યાં અભ્યાસ કરવા માટે આવશે. ગુરુ ભક્તિથી એમના ગુરુજીના આશીર્વાદ મળ્યા અને સાંદીપની ઋષિ પાસે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા આવ્યા. એ કોઈ બહુ વિદ્વાન નહોતા, છતાં પણ ઉજ્જૈનમાં સાંદીપનીનો આશ્રમ છે. જૂનું પુરાણું શિવાલય છે ત્યાં. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા વિદ્યાભ્યાસ માટે, ત્યારે શિવાલયમાં પોઠિયો ઊભો થઈ ગયો હતો. શિવાલયમાં પોઠિયો બેઠો હોય છે, ત્યાં શિવાલયમાં પોઠિયો ઊભો છે. અને પોઠિયાને કૃષ્ણ ભગવાન ઘાસ ખવડાવેલું. આ ગુરુ ભક્તિનો પ્રતાપ બધો. તમે એકને જ સેવો, એકમાં જ લાગ્યા રહો તો ક્યારેય પણ ગુરુ ભક્તિથી તમને જ્ઞાન થશે, બ્રહ્મ જ્ઞાન થશે, ભગવાનની પ્રાપ્તિ થશે, પણ લાગ્યા રહેવું પડે. ગુરુને કુંભારની ઉપમા આપેલી છે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સહાર દે, ઉપર ઉપર ચોટ. ગુરુ શિષ્યનું ઘડતર કરે છે એટલે એને કુંભારની ઉપમા આપી છે, અને શિષ્યને ઘડાની ઉપમા આપી છે. ગુરુજી ક્યારે દખે વઢે, ક્યારે કોઈ આજ્ઞા ન કરવાની આજ્ઞા કરે, તેમ છતાં એમાં જે લાગ્યા રહે. પણ એ ગુરુજીનું કલ્યાણ હોય. એમાં ગુરુજીના કલ્યાણ માટે ગુરુજી પરીક્ષાઓ કરતા હોય, પણ એ શિષ્યોની દ્રષ્ટિ ન હોય એટલે એને એ અવળું લાગે બધું, અને ત્યાંથી જતા રહે એક જગ્યાએથી બીજા ને ત્રીજા. પણ ક્યાંય પછી કલ્યાણ થાય નહીં. પાછા 84ના ફેરામાં ફર્યા કરે. તમે સનાતન ધર્મના બધા દેવોની ઉપાસના કરો અને ગુરુ ભક્તિ ન કરો તો એકેય પૂજાનું કે સાધનાનું ફળ મળતું નથી.
ગુરુજીને પ્રથમ રાખજો બધા. ગુરુ વિના જ્ઞાન ન હોય, ગુરુજીને વગર જ્ઞાન થતું નથી. ઉપકૌશલ હતા, 48 વર્ષ સુધી એમના ગુરુજીની સેવા કરી. એકવાર એ સમિધા લેવા ગયેલા અને એક વૃક્ષના ડાળમાં એના વાળ ભરાઈ ગયા છે અને એ વાળ એણે જોયા તો સફેદ થઈ ગયેલા હતા વાળ. એ વાળ જોયા ત્યારે એને મનમાં ક્લેશ થયો, દુઃખ થયું કે હજી હું ગુરુજીની કૃપાનું પાત્ર ન બન્યો. મને હજી ગુરુજીએ કાંઈ બ્રહ્મતત્વનો ઉપદેશ કાંઈ આપ્યો નહીં, બ્રહ્મતત્વ વિચારનું કાંઈ મને કીધું નહીં, હજી મને બ્રહ્મ જ્ઞાન કાંઈ થયું નહીં. તે દિવસે તેણે ભોજન ન કર્યું. ગુરુ માતાનો એના પ્રત્યે સ્નેહ હતો. ગુરુજીની, ગુરુ માતાની બહુ સેવા કરતા એ. ગુરુ માતાએ ગુરુજીને વિનંતી કરી કે આને કંઈ બ્રહ્મ ઉપદેશ આપો. ગુરુજી કાંઈ બોલ્યા નહીં, જંગલમાં જતા રહ્યા. પછી પાછળથી અગ્નિવયે બ્રહ્મ ઉપદેશ આપ્યો ઉપકૌશલને અને બ્રહ્મ જ્ઞાન થયું. 48 વર્ષ સેવા કરી ત્યારે. હવે ત્યારે 8 મહિના કરી હોય ત્યાં કે હવે આમાં કાંઈ છે નહીં, કાંઈ લાભ થતો નથી, હાલો ચાલો નીકળી જાય. ગુરુ ભક્તિ વગરનું બધું નકામું છે. સંતોની સેવા, ગુરુજીની સેવા એ ભાગ્યમાં હોય એને જ મળે છે. બાકી સંતોના દર્શન પણ થતા નથી. સંતો કેવા હોવા જોઈએ કે જે ત્રણેય યોગના સ્મરણવાળું જીવન જીવતા હોય. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, અને એ પ્રમાણે જીવન જીવતા હોય, એમ ઉપદેશ આપતા હોય, ત્રણેયનું જ્ઞાન હોય. એવા ગુરુજીની તમે સેવા કરો. સાચા ભક્ત હોય એની સેવા કરો. પણ સાચા ભક્તની સેવા કરવામાં તમને નાનપ અનુભવાય. જેમ કોઈ રાજાનું રાજ્ય હોય, તેનો દિવાન હોય, દિવાનની નીચેના અધિકારી હોય, એની નીચેના કર્મચારી હોય. રાજા પાસે તમારે જવું હોય તો તમે કર્મચારીને મળો, એને ખુશ કરો, એની પાસે જાઓ તો એ પછી અધિકારી પાસે લઈ જાય, અધિકારી દિવાન પાસે, પછી દિવાન રાજા પાસે લઈ જાય. આવી આ લૌકિક વાત થઈ. એમ ભગવાન પાસે જવું હોય તો તમે ભગવાનના ભક્ત, સંતો, મહાત્માઓ, સાધકો એનો સંગ કરો, એની સાથે રહો. જેમ કર્મચારીથી રાજાનો સંગ થઈ જાય છે, એની પ્રાપ્તિ થઈ જાય છે, તો સંતો મહાત્માઓના સંગથી ભગવત પ્રાપ્તિ અવશ્ય થાય ને થાય જ. પણ આપણને એમાં શંકાઓ રહ્યા કરે એટલે આપણે એમાં લાગતા નથી કે આમાં કાંઈ છે નહીં. કોઈ સંતો કાંઈ ઉપદેશ ન આપતા મૌન રહેતા હોય ને તોય ત્યાં જવું, એની ખાલી બધી ક્રિયાઓ જો ને તોય તમને લાભ થશે. ભરતજી ચિત્રકૂટમાં ગયા રામજી પાસે મળવા. પછી રામજી એને પાદુકા આપી. ભરતજી અયોધ્યામાં 14 વર્ષ સુધી પાદુકાનું પૂજન કર્યું ને પાદુકાને પૂછીને પછી રાજ્ય ચલાવ્યું. તમને કોઈને આ જડ વસ્તુ આપવામાં આવે ને એમ કહેવામાં આવે કે આ કરજો, તો તમે કોઈ સાચું માનો જ નહીં. માનો ન માનો. દરરોજ પોતાના હાથે ફૂલ ચૂંટી એની માળા બનાવી, ચરણ પાદુકાને માળા પહેરાવતા અને પછી રાજ્યકાજ કરતા બધું. અને દરરોજ એમાંથી એને સીતારામના દર્શન થતા ભરતજીને લ્યો ચરણ પાદુકામાં. આટલો બધો મહિમા છે ચરણ પાદુકાનો, ગુરુનો, સંતોનો, મહાત્માઓનો, સાધકોનો, ભક્તોનો. પણ આપણે કંઈ એમ કાંઈ કરતા નથી. આપણે અનેક કુટેવોમાં રહી ગયેલા છીએ. પહેલાં તમે માનવ બનો, બધી કુટેવો વ્યસનો કાઢો, પછી ભક્ત બનો, પછી સાધક બનો, પછી આગળ વધો અને પછી કલ્યાણ થાય. આમનામ કલ્યાણ થતું નથી. સંતો મહાત્માઓ પોતાના જીવનમાં બધું ઉતારીને પછી ઉપદેશ આપતા હોય છે. જેમ
એક અજ્ઞાન છે, બીજું પુસ્તકો વાંચીને જે કરવામાં આવે એ જ્ઞાન છે, અને સંતો પાસે અનુભવ સહિતનું એ વિજ્ઞાન છે. એ તમને આપતા હોય પણ એમાં આપણને રુચિ નથી. એટલે શ્રદ્ધા વિશ્વાસવાળા બનો, ભાવવાળા બનો, તો ભાવથી જ કલ્યાણ થાય છે. જેમ તમારો ભાવ ઊંચો હશે એમ જલ્દી કલ્યાણ થશે. ગુરુજીની ભક્તિવાળા થજો, ગુરુજીના પુસ્તકો વાંચજો. ચાતુર્માસમાં બધા નિયમો લેવાના હોય છે, પણ હજી કોઈ કાંઈ નિયમ ન લીધા. આજે પૂર્ણિમાના દિવસે પણ તમે નિયમો લઈ શકો છો 4 મહિનાના, કે ભાઈ આપણે આટલું સાધન ભજન કરવું, આટલા જપ કરવા, આટલા મંત્ર લેખન કરવા, કે આટલા મંત્રો લખાવડાવવા 4 મહિનામાં, કે એકટાણા કરવા, કે રોજ શિવ પૂજન કરીને પછી જ ખાવું કે પીવું. કોઈ અનાથ, દરિદ્ર, ગરીબ હોય તો એને ઉપયોગી થવું. આવા બધા નિયમોમાંથી તમને જે યોગ્ય લાગે તો કોઈ નિયમો લેજો અને સાધનામાં આગળ વધજો. સદગુરુ ભગવાન કી જય.